રાહુનો પ્રોબ્લેમ હોય તો બસ માત્ર એટલું કરો, દર બુધવારે 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીવો. જો દૂધ ન ફાવતું હોય તો 1 ચમચી હળદર પાણીમાં નાખીને પીવો. રાહુના હિસાબે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં ઓપરેશન આવે અને એ ઓપરેશનમાં જલ્દી રિકવરી થાય એના માટે હળદર જરૂરી છે. બરાબર છે. તો પહેલેથી તમે હળદર પીધેલી હોય તો એન્ટીબાયોટિક, એન્ટીસેપ્ટિક, તો ક્યાંક ને ક્યાંક તમને હળદર એમાં બચાવે છે. તો રાહુને કંટ્રોલ કરવા માટે હળદર જરૂરી છે. અને કેતુ માટે કેળા ખાઓ અને કેળા ખવડાવો. 3 કેળા તમે એક વ્યક્તિને, 3 વ્યક્તિને એક કેળું દાનમાં આપી શકો. તમારા ઘેર આવે મહેમાન, એને મિલ્કશેક પીવડાવી શકો, એને કેળા ખવડાવી શકો. તમે પોતે આખા ઘર બેસીને કેળા ખાઈ શકો. ઘણા લોકો ખાંડ ને કેળા ને રોટલી ને એવું બધું પણ ખાતા હોય છે. આવું કંઈ પણ કેળા ખાઓ અને કેળા ખવડાવો તો કેતુ હંમેશા તમને શુભ ફળ આપે 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 અને આપે.